शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। जो सुमिरत सिद्धि होय, बंधव गुरुपद कंज। कृपा सिंधु नर रूप हरि, महामोहतम पुंज। जासु बचन रवि कर निकर, जासु बचन रवि कर निकर। બધાને મારા જય સિયારામ, પ્રણામ. હું છે ને આ ચોપાઈઓમાં ડૂબી ગયો, હજી તો માંડ બહાર નીકળ્યો એને. એટલે હજી તો રામ જન્મની, કારણ કે મને યાદ છે નરેશભાઈએ કહેલું કે અમુક જગ્યાએ તમારે અટકવાનું છે. એક તો આ ભગવાનના જન્મના કારણો આવે તે, એ તો હજી પત્યું નથી ને, હમણાં માંડ પત્યું રાવણનું આપણે એ થયું ને. તે પાછા સરલાબેન કે છે કે ભાઈ થોડુંક વધારે કહો. અને આ પછી નરેશભાઈના લિસ્ટમાં પછી રામ જન્મનું હતું, એટલે આ પાછું રામ જન્મ આવ્યું, એટલે બંને ભેગું થયું છે. એટલે હવે આપણે કેટલા જઈ શકશું એ ખબર નહીં, પણ પ્રયત્ન કરીશું જેટલું થવાય. આપણે ક્યાં ઉતાવળ છે, રાઈટ છોડુભાઈ? થાય છે શાંતિથી. એટલે કાલ પાઈ મુનિ સુનુ સોઈ રાજા, ભય મુનિ સાચર સહિત સમાજા. 10 સિર તાહી 20 ભુજ દંડા, રાવણ નામ વીર ભરી બંડા. સૌને મારા જય સિયારામ, પ્રણામ. આપણે ગઈ વખતે જોઈ ગયા કે ભાઈ રાવણને 10 માથા હતા અને 20 ભુજાઓ હતી. અને એ પણ જોયું કે આ 10 જે એના માથા હતા એ રાવણ મોહનું પ્રતીક છે. એટલે મોહના 10 કેન્દ્રો હતા, જે સુંદરકાંડમાં છે. જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહદ પરિવાર. અને બીજા પણ બાપુ એ કહેતા, સુખ સંપત્તિ સુત સેન સહાય, જય પ્રતાપ બલ બુદ્ધિ બળાઈ. આ પણ બીજા 10 એમ કે મોહના કેન્દ્ર થયા. અને 20 ભુજાઓ રાવણની, એમાં બાપુ એ બધી 20 ભુજાઓ. ભુજા એ બળનું પ્રતીક છે. એટલે એમ કે ભુજ બલ, શરીર બલ, ધન બલ, શાસ્ત્ર બલ, શસ્ત્ર બલ, તપ બલ. રાવણમાં બધા 20 પ્રકારના બળ હતા. એની પણ આપણે વાત થઈ. એક બીજી વાત થઈ કે રાવણનું નામ જે છે એ રાવણ. રાવ એટલે ફરિયાદ, અને ન એટલે ન, ફરિયાદ ન. રાવણના જીવનમાં બીજું બધા વિકારો હતા, પણ ફરિયાદ નથી. તો જરાક આજે એની થોડીક ચર્ચા કરીએ, કારણ કે આપણા જીવનની ઉપયોગી છે. એટલે મારે તમારે બધાને માટે હું કહું છું, એ તો બાપુએ જે કહ્યું એ તમને બધાને શેર કરું છું. પણ આપણા બધા માટે આ રાવણના નામનો જે અર્થ છે એ આપણે થોડોક જોયો તો, પણ આજે થોડું ડિટેલમાં જોઈએ કે રાવણ, ફરિયાદ નહીં. જેના જીવનમાં ફરિયાદ નહીં એ રાવણ. એટલે રાવણનું જીવન આપણને શીખ આપે છે કે આપણા જીવનમાંથી આપણે ફરિયાદ એટલે કમ્પ્લેન દૂર કરી દેવાય. હવે જુઓ, આપણે સવારથી સાંજ સુધીનું આપણું જીવન જુઓ કે એની અંદર આપણે કેટલી કમ્પ્લેનો હોય છે. અને મોટા ભાગની કમ્પ્લેનો કોના માટે હોય છે, રાઈટ? પેરિસ વાળા માટે તો નહીં હોતી, કારણ કે પેરિસ વાળાને કંઈ પડેલી નથી હોતી. આપણી બધી કમ્પ્લેનો આપણા જ આજુબાજુમાં જે આપણા જે સુહદ છે બધા, એ સુહદને માટે જ એ હોય છે. બાપુ પહેલા બહુ, નરેશભાઈ બધાને યાદ આવી જશે જે કથા સાંભળે કે પહેલા આ એક ગીત ગાતા હતા બાપુ, ભજન. ये जन्म तुझे अनमोल मिला, बर्बाद न कर, बर्बाद न कर. ये जन्म तुझे अनमोल मिला,
બરબાદ ન કર, બરબાદ ન કર. આ જીવન તને અમૂલ્ય જીવન મળ્યું છે, બડે ભાગ માનુષ તનુ પાવા, એને તું બરબાદ ન કરી શકે. कर नेक अमल और हरि को सिमर, कर नेक अमल और हरि को सिमर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर, उत्पात न कर. કર નેક અમલ એટલે કે તારું આચરણ સારું હોય, એનું નેક હોય, સારું આચરણ કર અને હરિને સ્મરણ, હરિનું જેટલું થાય એટલું સ્મરણ કર. પણ આ બીજા બધા જે તારા ઉત્પાદ છે ને, એ બધા ઉત્પાદ ધીરે ધીરે એમ કે તું બધા બંધ કરી દે. એમ કે યે દુઃખ જો તુझको મિલતા હૈ, યે દુઃખ જો તુझको मिलता है, निज कर्म का लेखा चुकता है, निज कर्म का लेखा चुकता है, जो पहले दिया सो मिलता है, जो पहले दिया तूने वो तुझे मिलता है. फरियाद न कर, फरियाद न कर, फरियाद न कर, ફરિયાદ ન કર. તું ફરિયાદ શું કરવા કરે છે બાપુ? કે તે જે કરેલું છે એનું જ તારે, તારા જ કર્મનું તારે ભોગવવું પડે છે. હવે તને તારા જ કર્મના સુખ મળે છે ત્યારે તો તું ફરિયાદ કરતો નથી, કારણ કે સુખ મળે તો એવું કે મેં સારા પુણ્ય કર્મ કર્યા હશે, કે બાપ દાદાના પુણ્ય કર્મ હશે તો મને સુખ મળ્યું. પણ જ્યારે તને દુઃખ મળે છે ત્યારે તું એમ કે બીજાની તરફ એમ કે એ કરે છે, પણ આ બીજાનું કંઈ કરેલું નથી. કછુક બાત બીધી બીચ ભીગારે, એવું છે. કઈ જેવું કહેતી હતી એવી કે ભાઈ એનું કઈ બગડ્યું તે બધું વિધાતાને લીધે બગડ્યું, પણ બગડ્યું કે ખરાબ તારું થયું, તને જે દુઃખ મળ્યું, તને જે કષ્ટ મળ્યું એ બીજા કોઈને લીધે નથી, બીજાને નિમિત્ત બનાવીને ભગવાને તારા જ કર્મના લેખા તને પાછા ચૂકવા. જો પહેલે દિયા વો તુझको फिर से मिलता है, તે જે બીજાને આપ્યું એ જ તને પાછું મળે છે. પછી તું ફરિયાદ શેનો કરે છે બાપુ? કે ફરી યાદ ન કર, ફરિયાદ ન કર. કારણ કે બાપુ કે જે, અને આ વાત લગભગ હિન્દીમાં વધારે કે ફરિયાદી ચિત્ત, फरियादी चित्त कभी अध्यात्म में प्रगति नहीं कर सकता, फरियादी चित्त अध्यात्म में कभी प्रगति नहीं कर सकता. जो हुआ, जो हो गया, जो हो रहा है और जो होगा, उसमें तू कुछ नहीं कर सकेगा. જો હો ગયા, જે થઈ ગયું એમાં આપણે શું કરી શકવાના, અને જે હો રહા એટલે જે થઈ રહ્યું છે એ તો ઓલરેડી શરૂ થઈ ગયું, પ્રક્રિયા ઓલરેડી શરૂ થઈ ગઈ, અત્યારે થઈ રહ્યું છે, એમાંય તું કંઈ કરી નહીં શકે. અને જો હોગા, હવે જે થશે તેમાંય આપણું કંઈ, કારણ કે ખબર નથી કાલે શું, એનું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, તો આપણને ક્યાંથી ખબર છે સવારે. એટલે કે જે થઈ ગયું તેમાંય આપણું કંઈ ચાલવાનું નથી, જે થઈ રહ્યું છે તેની પ્રક્રિયા બાપુ કે ચાલુ થઈ ગઈ, અને જે થવાનું છે તે તો હજી આપણને કંઈ ખબર નથી. તો પછી આપણે એમ કે ફરિયાદ શેની કરીએ છીએ? એમ કે જે તું, જે કંઈ થઈ રહ્યું હોય એને તું એમ કે એનો સ્વીકાર કરે. જે થઈ ગયું છે તેનોય સ્વીકાર, જે થઈ રહ્યું છે તેનો પણ સ્વીકાર, અને હવે જે થવાનું, આપણે ઘણી વાર શું કરીએ, કોઈ કંઈ આમ કરે ને તો કે ના તમે એને કેમ આમ કીધું, તો કે મેં એટલા માટે એને, મારે જરા એમ કે થોડું ઉગ્ર થઈને કહેવું પડ્યું કે હવે ફરી ના કરે ને. એટલે હવે ફરી તો હવે કરશે કે ના કરે, કે એ ઘટના બને કે ના બને, પણ તમારી તો ઉગ્રતા અત્યારે આવી ગઈ ને, આપણે તો ઉગ્ર થઈને, કારણ કે ફરિયાદ કરવી હોય ને બાપુ, કે ફરિયાદ કરવી હોય તો તમે વિચાર કરજો આની પર, વિરોધ વગર ફરિયાદ ન થઈ શકે, વિરોધ વગર ફરિયાદ નહીં નથી. તમે જો કે તમને કોઈ ઘટના બની હોય
એનો તમને વિરોધ જ ના હોય, રાઈટ? તો વિરોધ ના હોય તો પછી તમે ફરિયાદ હોય જ નહીં. વિરોધ ફરિયાદનો જન્મ ત્યારે થાય જ્યારે આપણને વિરોધ હોય ત્યારે. અને વિરોધ ક્યારે થાય? રામચરિત માનસ કે વિરોધ ક્યારે થાય? ઉત્તરકાંડમાં જવું પડશે. ઉમા જે રામ ચરણ રત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરી વિરોધ. એમ કે ઉત્તરકાંડમાં કાગભૂષુંડી આપણને સમજાવે, ગરુડજીને સમજાવે કેમ કે જે શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે એ કાગભૂષુંડી ને ગરુડજીનો સંવાદ. કારણ કે કાગભૂષુંડી કહે છે કે મને લોમસ મુનિએ શ્રાપ આપ્યો અને મને કાગડો બનાવી દીધો ને ઉડીને હું જતો રહ્યો. મને કોઈ લોમસ મુનિ પ્રત્યે કાંઈ થયું નહીં, કારણ કે જો પહેલે કિયા વો મિલતા હૈ. હવે આ કાગભૂષુંડીને આ ખબર પડી ગઈ છે કે જો પહેલે કિયા વો મિલતા હૈ. લોમસ મુનિ તો ખાલી નિમિત્ત માત્ર છે એમ કે એટલે શિવજી પાર્વતીજીને આ કથા કહી રહ્યા છે કે આ ગરુડ ને કાગભૂષુંડી વચ્ચે આ સંવાદ થયો કે ઉમા જે રામ ચરણરત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરીએ વિરોધ. એનો મતલબ એ થયો કે વિરોધ તમને ત્યારે થાય જ્યારે તમને જગત નિજ પ્રભુમય દેખાય નહીં ત્યારે. એટલે બાપુ કે ચોપાઈ તો બોલવી બહુ સહેલી છે. સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની. કે ભાઈ આખું જગત સિયારામમય છે, પણ તું જેનો વિરોધ કરે છે એ સિયારામમય છે? આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે હું જેનો વિરોધ કરું છું એ સિયારામમય છે? તો સિયારામમય તો સબ જગ છે, તો પછી હું વિરોધ કોનો કરું છું? કારણ કે હજી આપણે કંઠમાં આવી ગયું છે સિયારામમય સબ જગ જાણી, પણ આપણને સિયારામમય જગત દેખાતું નથી. અને જ્યાં સુધી આપણને સિયારામમય જગત દેખાતું નથી ત્યાં સુધી વિરોધ રહેવાનો, અને જ્યાં સુધી વિરોધ રહેશે ત્યાં સુધી ફરિયાદ રહેવાની. એટલા માટે બાપુએ કહેવું પડ્યું કે ફરિયાદી ચિત્ત જે છે એ આધ્યાત્મમાં પ્રગતિ નથી કરશો. કારણ કે આધ્યાત્મમાં પ્રગતિ કરવી હોય તો તમને બધા સિયારામમય દેખાવા જોઈએ, કંઠમાં નહીં, તમારા અંતઃકરણમાં, તમારા મનમાં તમને બધા સિયારામમય લાગે. અને આવાના કોઈ દાખલા છે ખરા? તો બાપુ એક દાખલો આપ્યો તો બહુ ટૂંકમાં કહું કે ભાઈ એક સાધુ હતો, એ કંઈક રાજાનું કંઈ માનતો નતો. સાધુ તો સાધુ હોય, ફકીર હોય, એને કંઈ પડેલી નહીં હોય. એટલે રાજાએ અમુક નિયમો કરેલા, તે માનતો નહીં, એટલે પકડીને એને રાજમહેલમાં લાયા અને કે છે કે હવે તું માનીશ મારું? એમ કહેતો કે નહીં, મેં તેરા કુછ નહીં માનુંગા, મેં તો પરવરદિગાર હૈ ઉસકા હી સિર્ફ માનુંગા. એટલે રાજાએ કીધું સારું, તલવારથી એમ કે આનું મસ્તક કાપી નાખો એમ કે એટલે જલ્લાદ એમ કે તલવાર લઈને એમ કે મારવા ગયો. એટલે પેલો તો તલવાર તરફ જોઈને એ સૂફી સંત કહે છે કે તું જો કોઈ રૂપ में आ, मैं जानता हूं तू वही है. मीन्स કે તું રાજાના રૂપમાં આવ, પરવરદિગારના રૂપમાં આવ, કે તું તલવારના રૂપમાં આવ, પણ આ બધું તું જ છે, હું જાણું છું. અને જેવો બોલ્યો કે જલ્લાદનો હાથ રોકાઈ ગયો કે આ હું કોને મારવા જઈ રહ્યો છું, ભલે રાજા મને મારી નાખે તો કઈ વાંધો નહીં એમ કે. એટલે કે સિયારામમય એને કહેવાય બાપુ કે ખાલી વ્યક્તિઓ, આપણને તો વ્યક્તિઓમાં સિયારામમય નથી દેખાતા, પણ આ જે પહોંચેલા સંતો છે એમને તો તલવારમાંય સિયારામ દેખાય છે એમ. કારણ કે સિયારામમય સબ જગ જાની, શબ્દ છે સબ જગ, એટલે એવું નથી કે વ્યક્તિ એકલા, આખું જગત જ એમ કે જળમાંય સિયારામ છે અને ચેતનમાં પણ એમ કે સિયારામ છે. એટલે જ્યાં સુધી આપણને જગત સિયારામમય દેખાતું નથી ત્યાં સુધી આપણને વિરોધ રહેવાનો, અને જ્યાં સુધી આપણને વિરોધ રહેવાનો ત્યાં સુધી આપણી ફરિયાદ રહેવાની. અને જો ફરિયાદ રહેશે અને જો સિયારામમય જગત નહીં દેખાય તો આપણી આધ્યાત્મિક યાત્રા એમ કે અટકી જશે. એટલા માટે બાપુએ કીધું કે ફરિયાદી ચિત્ત આધ્યાત્મિક યાત્રા નહીં કરશે.
હવે થોડુંક આને ઊંડાણમાં જોઈએ કે ફરિયાદી ચિત્ત આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકતા. એનું તો કારણ જોયું કે આપણને એનો વિરોધ થાય અને વિકારો છે અને સિયારામમય જગત દેખાતું નથી. પણ શબ્દ છે, આપણે શું કરીએ કે કથા સાંભળીએ, આપણે રામચરિત માનસ વાંચીએ, ગીતા વાંચીએ, ગમે તે વાંચીએ, પણ છોટુભાઈ વાંચી જઈએ એનું કારણ કે, અને કથા સાંભળી નાખીએ એનો પછી આપણે એની પર બહુ. હવે આનો અર્થ શું થયો? ફરિયાદી ચિત્ત અધ્યાત્મ મેં પ્રગતિ નહીં કરી શકતા, એટલે આપણે એનો અર્થ શું લઈ લીધો કે આપણે ફરિયાદ ન કરવી જોઈએ. અને બરાબર છે, એકદમ સાચો અર્થ છે કે આપણે ફરિયાદ ન કરવી જોઈએ. ધીરે ધીરે કમ્પ્લેન કે ફરિયાદ આપણા જીવનમાંથી એનો ઓછી કરવી જોઈએ, એ આપણે એમાંથી સાર લઈ લીધો કથામાંથી, બાપુનો આ સાંભળીને. પણ ક્યારે એવો વિચાર ન કર્યો કે ચિત્તથી ફરિયાદ થાય? તમે કોઈ દિવસે કરી છે કે આ ફરિયાદ મેં ચિત્તથી કરી છે? શબ્દ શું છે? ફરિયાદી ચિત્ત કભી અધ્યાત્મ મેં પ્રગતિ નહીં કરી શકતા. તો આપણે ફરિયાદ આપણે કોઈ પણ એવું યાદ છે કોઈને કે ભાઈ ચિત્તથી ફરિયાદ કરી હોય? એનો આપણને તો એ ખબર નથી. આપણે મોઢેથી ફરિયાદ કરી હોય એટલું આપણને ખબર છે. શરીરથી, બીજું બધું આંખથી ફરિયાદ કરી હોય એ આપણે સાંભળ્યું છે. શરીરના અમુક આપણા અંગોથી આપણે કરી શકીએ ફરિયાદ, એ સાંભળ્યું છે. મનથી ફરિયાદ કર્યું એ સાંભળ્યું છે. બુદ્ધિથી બુદ્ધિને ફરિયાદો એ સાંભળ્યું. ચિત્તનું તો આપણે કોઈ દિવસે સાંભળ્યું નથી. તો પછી સંતો છતાંય કેમ કે છે કે ફરિયાદી ચિત્ત અધ્યાત્મ પ્રગતિ નહીં કરી, અધ્યાત્મ પ્રગતિ નહીં કરી શકતા? એનો મતલબ એવો થયો કે મન અને બુદ્ધિ અને મુખ, એમાંથી જે બધું નીકળે આપણા મુખમાંથી, એ પરમેનન્ટ નથી છોડવાય. મન, બુદ્ધિ અને એમાંથી આ બધું તો બોલાય, અભિબોલા અભિફો, એના જેવું છે. પણ ચિત્તમાં જે વસ્તુ જતી રહે ને છોડભાઈ, એ છપાઈ જાય. ચિત્ત એ ચીપ જેવી છે. અમારે નરેશભાઈ સાથે હમણાં વચ્ચે ચર્ચા થઈ હતી કે આ ચિત્ત જે છે આપણું, એ ચિત્ત ને ચીપ જેવું છે. એટલે આ કોમ્પ્યુટરની ચીપ, એમાં બધું છપાઈ જાય. ચિત્તની ભીત ઉપર રામજી પોતાના ચિત્તની ભીત ઉપર સીતાજીનું ચિત્ર પણ દોરી દે છે, એવી ચોપાઈ પણ છે. એટલે ચિત્ત બધું વસ્તુનો સંગ્રહ કરે. એટલે આપણે એટલી બધી ફરિયાદો કરી છે જન્મથી, એ જન્મની ફરિયાદોનો આપણા ચિત્ત ઉપર એની છાપ પડી ગઈ છે. એટલે આપણને ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ છે. અને એ ટેવ કેવી રીતે આપણા સ્વભાવમાં આવી ગઈ છે. અને આપણો સ્વભાવ કેવી રીતે બન્યો બાપુ? કે જન્મના આપણા અનુભવ પછી આપણે જેટલી ફરિયાદો કરી એ ચિત્ત ઉપર છપાઈ ગઈ. જેટલી ફરિયાદો કરી એ ચિત્ત ઉપર, અને પછી ફરિયાદ કરવાનો આપણો સ્વભાવ થઈ ગયો. એટલે આપણી ફરિયાદો તો એટલી બધી ઊંડે સુધી પહોંચી ગઈ છે કે એને ચિત્તમાંથી બહાર કાઢવી પડશે. મુખથી, મનમાંથી, બુદ્ધિમાંથી કાઢવાની તો વાત બાજુ પર રહી, પણ જ્યાં સુધી એ ચિત્તમાંથી નહીં નીકળે, એટલા માટે કીધું કે ફરિયાદી ચિત્ત કભી અધ્યાત્મ મેં પ્રગતિ. એ ચિત્ત માંથી બધી ફરિયાદો નીકળી જાય અને એ ચિત્ત થોડું શુદ્ધ થાય તો કદાચ એમ કે આપણી અધ્યાત્મ તરફની યાત્રા વધે. એટલા માટે બાપુએ કહેવું પડ્યું, ફરિયાદી ચિત્ત કભી અધ્યાત્મ મેં પ્રગતિ નહીં કરી શકતા. અને એટલા માટે રાવણ, જેના જીવનમાં એકેય ફરિયાદ નથી, એનું નામ રાવણ. બાઢે ખલ બહુ ચોર જુઆરા, જેલમ પટ પર ધન પરદારા, માન નહીં માતુ પિતા નહીં દેવા, સાધુન સન કરવા વહી સેવા, જીનકે આચરણ ભવાની, તે જાણે હું નિશિચર સબ પ્રાણી. શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે, બાઢે ખલ બહુ ચોર જુવારા. એમ કે રાવણની એટલી બધી અનીતિ ફેલાઈ ગઈ કે તે વખતે બધા જુવારીઓ, ચોર એ બધા વધી ગયા. જે લંપટ પરધન, લંપટ છે લોકો, પરધન ને પરદારા પર લંપટ છે, એવા
માં નહીં માતું પિતા નહીં દેવા, માતાને માનતા નથી, પિતાને માનતા નથી, દેવને પણ દેવોને પણ માનતા નથી. અને સાધુની જોડે સાધુને સન કરવા વહી સેવા, સાધુની પાસે સેવા કરાવે છે. જીનકે યહ આચરણ ભવાની, હે ભવાની, જેના જેના આવા આચરણ હોય તે જાને હું નિશિચર સબ પ્રાણી, એ બધાને એ ભવાની તમારે રાક્ષસ સમજવા. આપણે રાક્ષસની ડેફિનેશન શું કરી કે માથા પર શિંગડા હોય, જરા બહુ મોટા મોટા હોય, વિકરાળ હોય, ભયાનક હોય. બાપુ કે એ લોકો ભયાનક કોઈ હતું નહીં, એટલે એ રીતના માથા પર કોઈને શિંગડા નતા. રાક્ષસ એક જાતિ હતી, જેવી રીતે વાનર જાતિ હતી. વાનર એટલે એ તો આપણે ચિત્રોમાં દોરવા માંડ્યા બધા, બાકી વાનર એટલે વાનર જાતિ હતી. અને ડાર્વિનના નિયમ પ્રમાણે જઈએ તો બધું મનુષ્યનો જન્મ જ એમ કે એ બાજુથી આવે, ડાર્વિન પ્રમાણે. ઓકે, એટલે એમ કે વાનર પણ એક જાતિ હતી, નાગ જાતિ. નાગ જાતિ જ્યારે આપણે કહીએ ત્યારે નાગ જાતિ એટલે બાપુ કે સાપ નતા બધાય, એ જાતિને નાગ જાતિ કહેવાતી હતી. એવી જ રીતે રાક્ષસ જાતિ, નિશિચર જાતિ એ એક મનુષ્યની એક પ્રકારની જાતિ જ હતી, જેને રાક્ષસ કહેવાતા હતા. પણ ખરા રાક્ષસો કોણ કહેવાય? ભવાનીને શિવજી કહે છે કે જે લંપટ પરધન પરધારા, પરધારા ને પરધન પર જે લંપટ હોય, માતા પિતાને જે માનતા ના હોય, દેવતા કોણ છે એમને કઈ માનતા ના હોય, સાધુની જોડે અથવા તો સજ્જન લોકો જોડે જે સેવા કરાવતા હોય, આવા જેના આચરણ હોય, એ બધાને જ ભવાની તમારે રાક્ષસ અથવા તો નિશિચર એમ કે સમજવા. અતિશય દેખી ધર્મ કે ગાની, પરમ સભિત ધરાય કુલાની, ગિરિ સરી સિંધુ પાર નહીં મોહી, જસ મોહી ગરુય એક પર દ્રોહી, સકલ ધર્મ દેખઈ વિપરીતા, કઈ ન સકઈ રાવણ ભયભીતા, ધેનુ રૂપ ધરી હૃદય બિચારી, ગઈ તહાજ સુર મુનિ જારી, નિજ સંતાપ સુના એસી રોઈ, કાહુ તે કછુ કાજ ન હોઈ. સુર મુનિ ગંધર્વા મિલી કરી સર્વા, ગઈ બિરંચી કે લોકા, સંગ ગોતનુ દારી ભૂમિ વિચારી, પરમ વિકલ ભય શોકા, બ્રહ્મા સબ જાના મન અનુમાના, મોર કછુન બસાઈ, જા કરી તે દાસી સોય વિનાશી, હમરે હું તોર સહાય, ધરણી ધરહી મન ધીર. કબીરંચી હરિપદ સુમિરુ, જાનત જનકી પીર, પ્રભુ બંજી દારુણ વિપતિ. અતિશય દેખી ધર્મ કે ગ્લાની, ધર્મને ગ્લાની ને જોઈ અને પરમ સભિત ધરા એટલે પૃથ્વી અકળાઈ ઉઠી. અને પૃથ્વી કે છે કે મને એમ કે પર્વતોનો, નદીઓનો કે સાગરનો, સમુદ્રનો ભાર નથી લાગતો, જેટલો ભાર મને આ પરદ્રોહીનો લાગે છે. એમ કે એટલા માટે પૃથ્વી પછી બ્રહ્મા પાસે ગઈ, ગાયનું રૂપ ધરીને લઈને કે બ્રહ્માજી તમે કંઈક મદદ કરો આ ધરતી ઉપર, એટલે મારા ઉપર એમ કે આ બધા પરદ્રોહીઓ, આવા બધા નિશિચર એ ખૂબ વધી ગયા છે, અને મારાથી એમનો ભાર સહન થતો નથી, અને આ ધર્મને ગ્લાની થાય છે તે મારાથી જોવાતું નથી. એવું પોતાનો સંતાપ બ્રહ્મા આગળ રજૂ કરે છે. બ્રહ્મા કહે છે કે ભાઈ મને લાગે છે કે મારું આમાં કંઈ ચાલે એવું નથી. એટલા માટે ધરતી આપણે એવું કરીએ, આપણે તું જેની દાસી છે એ પરમ બ્રહ્મ,
પરમાત્મા જે છે એ પરમાત્મા પાસે આપણે જઈ અને એમને એમ કે પુકાર કરીએ, એમને જઈને આપણે વાત કરીએ. જાનત જનકી પીર, ભગવાન બધાના એમના જનની, એમના પોતાના ભક્તોની પીર જાણે છે. એ જ આપણી વિપત્તિને, તારીને મારી વિપત્તિને એ જ દૂર કરશે. એટલા માટે બ્રહ્મા એને ધરતીને સમજાવી અને કહે છે કે આપણે પરમાત્મા પાસે જઈએ. પણ પછી થયું કે પરમાત્મા ક્યાં મળશે? बैठे सुर सब करही बिचारा, कहाँ पाइए प्रभु करिए पुकारा, पुर बैकुंठ जान कह कोई, को कह पय निधि बस प्रभु सोई, जाके हृदय भगति जसी प्रीति, प्रभु तह प्रगट सदा तेहि रीति। तेहि समाज गिरिजा में रहेऊ, अवसर पाई बचन एक कहेऊ, हरि व्यापक सर्वत्र समान, प्रेम ते प्रगट होई में जाना. બધા દેવતાઓ બેસીને વિચાર કરે છે કે પરમાત્માને આપણે પોકાર કરવા માટે ક્યાં જઈએ. એમ કે કોઈ કહે છે કે વૈકુંઠમાં જઈએ, એમ કે એને કોઈ કહે છે કે તો એમ કે આ ક્ષીર સમુદ્રમાં ભગવાન વસે છે, એમ કે એટલે એમ કે ક્યાં જઈને આપણે ભગવાનને એમ કે પ્રાર્થના કરીએ. એ વખતે એમ શિવજી કહે છે કે હે ગિરિજા, એ વખતે હું પણ ત્યાં બ્રહ્માજી જોડે હતો અને અવસર જોઈને મેં એક વચન કહ્યું કે હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, देश काल दिशि विदिशहु माहि, कहु सो कही जहा प्रभु नाही, अग जगमय सब रहित बिरागी, प्रेम ते प्रभु प्रगटई जिमि आगी, मोर बचन सबके मन माना, साधु साधु करी ब्रह्म बखाना. શિવજીએ એ વખતે બધા દેવતાઓને, બ્રહ્માને ને પૃથ્વીને બધાને કહ્યું કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. બાપુ કહે છે કે હરિ ભગવાન એવી કઈ જગ્યા છે કે જ્યાં ભગવાન નથી, અને ભગવાનને જો પ્રગટ કરવા હોય તો એક સહેલામાં સહેલો રસ્તો છે પ્રેમથી પ્રગટ ભગવાન થાય. કારણ કે ભગવાને તો કેટલી વાર કીધું છે કે ભાઈ હું પ્રેમથી બંધાઈ જાઉં છું, હું પ્રેમથી પ્રગટ થાઉં છું. અને એમ કે જપ તપ નિયમ આ તો બધું આપણે કરીએ, એમ કે કરવું જોઈએ એમ કે, પણ જો સૌથી વધારે ભગવાનને કોઈ વસ્તુ પ્રિય હોય તો એ પ્રેમ છે. એટલે કે અને ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે? એમ કે પ્રેમથી. કોઈ પણ વસ્તુ, પ્રહલાદને જ્યારે પ્રગટ કરવા હતા ભગવાનને, ત્યારે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા ને. એટલે કે ભગવાન વૈકુંઠમાં જ હોય કે ક્ષીર સમુદ્રમાં જ હોય કે એવું નથી. શિવજી કહે છે કે ભગવાન આપણે જ્યાં બેઠા છીએ એની ચારે બાજુ બધું અગ જગમય સબ રહિત બિરાગી. ભગવાન જળ ચેતન દરેક વસ્તુની અંદર સિયારામમય સબ જગ જાની. સબ જગ એટલે જળ ચેતન બધામાં, પણ એને આપણે પ્રેમથી પોકારીએ તો એમ કે ભગવાન પ્રગટ થાય. કેવી રીતે? જેવી રીતે પ્રભુ પ્રગટાઈ જીમી આગી, જેવી રીતે આગ પ્રગટ થાય છે. એટલે આગ પ્રગટ થાય છે એનો અહીંયા ભગવાન પ્રગટની સાથે શું મેળ છે? તો બાપુ કહે છે કે કોઈ પણ વસ્તુ ને તમે એક ટેમ્પરેચર થી વધારે ટેમ્પરેચર, એટલે કોઈ પણ ટેમ્પરેચરમાં તમે નાખો એટલે એ વસ્તુમાંથી આગ પેદા થાય. એ પછી લોખંડ હોય કે લાકડું હોય કે તમે કોઈ પણ વસ્તુ હોય, એને તમે એમ કે એક ટેમ્પરેચરથી અમુક પ્રમાણથી વધારે પ્રમાણ કરો, જ્યારે લાવા જ્યારે ફાટે ને ત્યારે એક વસ્તુ એ આગ આગમાં બળી જાય, એક વસ્તુ.
એટલે એમ કે જેટલી દુનિયામાં જેટલી જેટલી વસ્તુ છે એનું જડ ચેતન, એ બધી જ વસ્તુ આપણું શરીરને પણ જ્યારે આપણે ચિતા પર મૂકીએ એમ કે એનું મૃત્યુ પછી, તો એ પણ એમ કે આગની અંદર બળી જાય, એટલે એમાંથી આગ પ્રગટ થાય. એટલે કે દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જડ ચેતન કે જેમાંથી આગ પ્રગટ ના થાય. હા, આગ પ્રગટ કરવા માટે જે ટેમ્પરેચર લેવું પડે એનું પ્રમાણ જુદું જુદું હોય એનું, પણ કોઈ પણ જેવી રીતે દરેક વસ્તુમાંથી આગ પ્રગટ થાય, એવી રીતે દરેક વસ્તુમાંથી પ્રેમથી એમ કે પ્રભુ પ્રગટ થાય. વસ્તુમાંથી આગ પ્રગટાવી હોય તો ટેમ્પરેચર વધારવું પડે, અને એનો ભગવાનને પ્રગટ કરવા હોય તો પ્રેમ વધારવો પડે. પ્રેમ વધારીએ એટલે એમ કે પ્રભુ પ્રગટઈ જીમી આગી, અગ જગમય સબ રહિત વિરાગી, પ્રેમ તે પ્રભુ પ્રગટઈ જીમી આગી, મોર વચન સબ કે મન માના, સાધુ સાધુ કરી બ્રહ્મ બખાન. મેં જ્યારે દેવી આવું કહ્યું એનો કે ભાઈ ભગવાન તો પ્રેમથી પ્રગટ થાય, એટલે બ્રહ્માજી ખૂબ ખુશ થઈ ગયા અને સાધુ સાધુ કહીને એમ કે એમને વખાણ કર્યા. સુની બિરંચી મન હરસ તન પુલકી નયન બની, અસ્તુતિ કરત જોરી કર સાવધાન મતિ ધીર. પછી બ્રહ્માના વચન સાંભળી અને બધા લોકો એમ કે પુલકિત શરીરથી નેત્રોમાંથી એનો અશ્રુની ધાર વહેતી હતી, અને બધા જ દેવતાઓએ ભેગા મળી અને એનું પરમાત્માને સ્તુતિ કરી. જય જય સુર નાયક જન સુખદાયક, પ્રણત કાલ ભગવંતા, બોધિ જહિતકારી જય સુરારી, સિંધુ સુતા પ્રિય કંતા, પાલન સુરધરની અદભુત કરણી, મરમન જાનઈ કોઈ, જો સહજ કૃપાલા નીન દયાલા, હરઉં અનુગ્રહ સોઈ. જય જય અવિનાશી સબ ઘટવાસી, વ્યાપક પરમાનંદા. વિગત ગોતીતમ ચરિત પુનીતમ, માયા રહિત મુકુંદા, જેહી લાગી વિરાગી અતિ અનુરાગી, વિગત મોહ મુનિ વૃંદા, નિશિવાસર ધ્યાવૈ ગુણ ગન ગાવૈ, જયતિ સચ્ચિદાનંદા. જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાયન દૂજા, સો કરહુ અગારી ચિત હમારી, જાનિય ભગતિ ન પૂજા. જો ભવ ભય ભંજન મુનિ મન રંજન, ગંજન વિપતિ બરૂથા, મન બચ ક્રમ બાની છાડી સયાની, સરન સકલ સુર જૂથા, શારદ શ્રુતિ શેષા રિષય અશેષા, જા કહું કો નહીં જાના. જેહી દીન પિયારે વેદ પુકારે, દ્રવ મુસો શ્રી ભગવાના, ભવ બારિધિ મંદર સબ વિધિ સુંદર, ગુણ મંદિર સુખ પૂજા,
મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ કંજ. ભગવાનની દેવતાઓએ બ્રહ્માએ શિવજીએ મળી અને પરમાત્માની એનો સ્તુતિ કરી. અને આ સ્તુતિ તો એનો બહુ લાંબી છે ને એમાં તો ઘણું બધી વસ્તુઓ છે, પણ ખાલી એક વસ્તુ તરફ આપણે તો ઉપરથી જોઈ જઈએ કે અભિગત ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા. ભગવાન કેવા છે? અવિગત છે, ગોતીતમ છે, અને એમના ચરિત્ર બધા પુનિત છે, અને માયા રહિત છે ભગવાન એનો. અને એમાં એક શબ્દ છે ગોતીત. ગો એટલે ઇન્દ્રિયો. હવે ઇન્દ્રિયો અને જે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જેનાથી પર છે એ ભગવાન. મન, બુદ્ધિ અને સકલ આપણી ઇન્દ્રિયો એની પરથી જે પર છે એનું નામ ભગવાન. હવે જે મન, બુદ્ધિ એટલે એમાં બધું આવી ગયું, મન, બુદ્ધિ, ચિત્ત ને બધીનો ઇન્દ્રિય, એટલે કે જે મન, બુદ્ધિ, ચિત્ત ને ઇન્દ્રિયોથી પર છે એ હરિને આપણે મન, બુદ્ધિ અને ચિત્તથી અને આપણી ઇન્દ્રિયોથી કેવી રીતે જાણી શકીશું? જે વસ્તુ મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોથી પર છે એ વસ્તુ, જે તત્વ, વસ્તુની જે તત્વ હરિ પરમાત્મા તત્વ, જે મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોથી પર એની ઉપર છે, એની એટલે એ જે વસ્તુ પર છે એને આપણે કેવી રીતે, એટલે આપણે જાણવા પ્રયત્ન ભલે કરવાનો છે. આ બધો સત્સંગ, આપણો કથા સાંભળીએ, શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ, એ બધું હરિને જાણવાનો પ્રયત્ન છે. પણ હરિને કોઈ દિવસે જાણી ન શકાય. કેમ? કારણ કે એ મન, બુદ્ધિ, ચિત્ત ને ઇન્દ્રિયોથી પર છે. જે મન, બુદ્ધિ, ચિત્ત ને ઇન્દ્રિયોથી પર હોય એને તમે જાણી કેવી રીતે શકો? એટલા માટે આપણે ખાલી પ્રયત્ન કરવાનો. પણ આપણે બાપુ કે બહુ પ્રયત્ન કરતા હોય ને, દાદા એમ કે હિંચકા પર બેઠા હોય અને છાપું વાંચતા હોય, અને એનો પૌત્ર એમ કે એનો અર્જુન જેવો હોય કે ગોપાલ જેવો હોય, રમતો હોય, જ્યાં સુધી રમકડા સાથે રમે છે ત્યાં સુધી દાદો એને રમવા દે, એનો જ પેપર વાંચ્યા કરે. પછી એનો દીકરો, એ પૌત્ર એક બે વાર એમ કે દાદા સામે જોઈ કે હવે મને લો પણ જ્યાં સુધી રમકડામાં રમવામાં મશગુલ હોય ને ત્યાં સુધી દાદો ઉઠીને એને લે નહીં, એ તો છાપું જ વાંચ્યા કરે. પછી પેલો રડવાનું શરૂ કરે તો દાદો થોડો પલળી જાય ખરો કે ચાલો જેની લઈ આવ. પણ એ રડતા રડતા દાદા સામે જોઈ અને હાથ ઊંચા કરે એટલે દાદાને થાય કે હવે તો મારે જઈને ઉઠીને એમ કે લેવો પડશે. અને ભાગ્યે કોઈ એવો દાદો હોય કે એની તરફ દીકરો પૌત્ર જોએ, સામે જુએ, રડે અને હાથ ઊંચા કરે એને લેવા માટે ના જાય. એટલે આપણે જે આ હરિને જાણવાનો પ્રયત્ન કરવાનો છે ને બાપુ કે એના જેવો જ કરવાનો છે. હરિની સન્મુખ થવાનું છે. મેં કીધું ને કે દાદા તરફ જોવાનું, એટલે હરિની સન્મુખ થવાનું છે અને હાથ ઊંચા કરવાના કે હરયે નમે કરે એ આપણા હાથ ઊંચા કરવાના છે. અને મોડેથી પુકાર કરીએ, બોલાવીએ દાદાને, એ આપણી પ્રાર્થના છે. પ્રાર્થના કરવાની, હાથ ઊંચા કરવાના અને હરિની સન્મુખ થવાનું. એટલે પછી હરિ આપણને ઉપાડી લે તો એ આપણે હરિના ખોળામાં બેસી શકીએ અને હરિને જાણી શકીએ, મન, બુદ્ધિ, ચિત્ત ને આપણા ઇન્દ્રિયોથી નહીં. સોઈ જાનહી જેહી દેહું જનાઈ, જાનત તુમ હી હોઈ જાય. હરિને ક્યારેય આપણે તપ, જપ, તપ, નિયમ, વ્રત ને શાસ્ત્રથી કે કથા કે સત્સંગથી પણ જાણી નહીં શકીએ. આ તો ખાલી આપણો પ્રયત્ન કરવાનો છે. અને ખૂબ પ્રયત્ન કરશું તો વળી કરીએ આપણા પરમ દાદાને ક્યારેક આપણી પર દયા આવી જાય અને આપણને ખોળામાં લઈ લે અને પછી જણાવે આપણને એ કોણ છે. તો પછી આપણને ખબર પડે કે હરિ કોણ છે. પ્રયત્નથી કોઈ દિવસે આપણાથી જાણી નહીં શકીએ. એટલા માટે એમ કે એમ કે હરિને ગોતીત કીધા. ઇન્દ્રિયોથી જે પર છે એને એ આપણને જ્યારે જણાવે ત્યારે જાણી શક્યું. એવા પરમાત્માની દેવતાઓએ, બ્રહ્માએ, શિવજી મળીને પ્રાર્થના કરી
પછી આગળ જાની સભય સુર ભૂમિ સુની બચન સમેત સ્નેહ ગગન ગિરા ગંભીર ભઈ હરની શોક સંદેહ. જાની સભય સુર, દેવતાઓને પણ ભયભીત જોયા જાણ્યા, એનો ભૂમિ પૃથ્વીને પણ એમ કે એનો ભયભીત જાણી, અને આ બધા દેવતાઓના વચન સમેત સ્નેહ સાથેના, પ્રેમ સાથેના વચનો, પ્રાર્થના ભગવાને પરમાત્માએ જ્યારે સાંભળી ત્યારે આકાશવાણી થઈ, ગગનગીરા ગંભીર હરની શોક સંદેહ, અને એમ બધાનો શોક અને સંદેહને દૂર કરે એવી ગગનવાણી થઈ. શું વાણી થઈ? જની ડર પહુ મુનિ સુઈદ સુરેશા तुम ही लागी धरी हूँ नरवेशा अंसन सहित मनुज अवतारा ले दिन कर वंश उधारा कश्यप दिति महातप कीना ऋण कहूँ मैं पूरब वर दीना ते दशरथ कौसल्या रूपा कौशलपुरी प्रगट नर भूपा. हे સિદ્ધ લોકો, હે દેવતાઓ, હે મુનિ લોકો, તમે લોકો એમ કે જરા પણ ડરશો નહીં. હું તમારા બધા માટે મનુષ્યનો વેશ લઈશ, અંશન સહિત મનુજ અવતારા, મારા બધા અંશો સાથે, લક્ષ્મી સાથે, સીતા સાથે, અને લક્ષ્મણ ને બધા મારા અંશની સાથે એમ કે હું અવતાર લઈશ. દિનકર વંશ એટલે સૂર્ય વંશમાં હું અવતાર લેવાનો છું, એટલે તમે બિલકુલ ચિંતા કરશો નહીં. અને પછી આગળ કીધું, કશ્યપ અદિતિ મહાતપ કીન્હા તીન કહું મેં હું રબ બરદીના તે દશરથ કૌશલ્યા રૂપા કૌશલપુરી પ્રગટ નર ભૂપા. હવે અહીંયા થોડીક મને તકલીફ છે, તમને કદાચ બધાને નહીં હોય, મને છોડભાઈ થોડી તકલીફ છે કે ચોપાઈ એવી છે કે કશ્યપ અદિતિ મહાતપકીના તીન કહું મેં પૂરબ બરદીના, કે કશ્યપ અને અદિતિએ ખૂબ તપ કર્યું, એમને મેં પૂર્વમાં પહેલા મેં એમને વરદાન આપ્યું. હવે રામચરિત માનસમાં તો કોઈ જગ્યાએ કશ્યપ ને અદિતિના તપની વાત નથી, અને કશ્યપ ને અદિતિને ભગવાને વરદાન આપ્યું એ પણ પુરાણોમાં હશે, પણ રામચરિત માનસમાં કોઈ જગ્યાએ આનો કોઈ ઉલ્લેખ નથી. જો તમને કોઈક જગ્યાએ દેખાય તો મને જણાવજો, કારણ કે આ મને હજી કાંટો છે. જ્યાં સુધી બાપુ આનો ખુલાસો નહીં કરતા, અહીંયા માનસમાં તો એનો ખુલાસો તરત જ છે, કારણ કે લખ્યું છે તે દશરથ કૌશલ્યા રૂપા કૌશલપુરી પ્રગટ નર ભૂપા. તે એ જ કશ્યપ ને અદિતિ એ દશરથ ને કૌશલ્યા રૂપ છે. એટલે કે આનો સીધો સાદો મતલબ શું થયો કે કશ્યપ ને અદિતિએ દશરથ અને કૌશલ્યાનું રૂપ લીધું, અને એક અયોધ્યા કૌશલપુરીની અંદર એમ કે નરભૂપા એટલે રાજા થયા. પણ આપણે તો અત્યારે જે કથાઓ બધી આપણે જોઈ, 5 કથાઓ હરિના અવતારની, એમાં તો જોયું કે મનુને શત્રુપાએ તપ કર્યું, અને મનુને શત્રુપાને ભગવાને વરદાન આપ્યું, કશ્યપને અદિતિને નહીં. બરાબર? હવે એ બંનેમાં કશ્યપ પહેલા કે મનુ પહેલા? હવે આપણે જે રીતે જાણીએ છીએ ઇતિહાસ થોડો, અથવા તો શાસ્ત્ર જે રીતે જાણીએ છીએ એ રીતે તો મનુ પહેલા હતા ને, મનુમાંથી મનુષ્ય થયા. એટલે એનો મતલબ તો એવો થયો ને કે મનુ મનુને ભગવાને, મનુને શત્રુપાએ તપ કર્યું, એને ભગવાને એમને વરદાન આપ્યું. એટલે એનો સીધો સાદો મતલબ મને જે સમજાય તો, પછી બાપુ વધારે સમજાવશે ત્યારે આપણે ફરી આની ચર્ચા કરીશું, કે એ જ મનુ ને શત્રુપા એ લોકો કશ્યપ ને અદિતિના રૂપમાં આવ્યા. રામચરિત માનસમાં તો એવું છે કે મનુ ને શત્રુપા ત્યાં થોડોક વખત
તપ કરી અને પછી સ્વર્ગલોકમાં ગયા. અને સ્વર્ગલોકમાંથી એમ કે જ્યારે ક્ષીણ્ય પુણ્ય મૃત્યુ લોકે, એટલે એમ કે પછી પાછા દશરથ ને કૌશલ્યા રૂપે એનો અયોધ્યામાં એનો રાજા થઈને એ લોકો આવ્યા. એવું એનું આ હરિના અવતારમાં તો એવું લખેલું છે. પણ આ ચોપાઈઓ પ્રમાણે તો એવું લાગે છે છોટુભાઈ કે એ વચ્ચે એક આંટો મારી ગયા. અવતારો તો આવે ને આંટો મારી જાય. એટલે એમ કે દશરથ એટલે મનુ ને શત્રુપા વચ્ચે કશ્યપ ને અદિતિની એનું રૂપે એક આંટો મારી ગયા. અને એમને તપ કર્યું કે નહીં એ મને ખબર નથી, કે પણ વરદાન તો ભગવાને ઓલરેડી મનુ ને શત્રુપાને આપી દીધું છે. એટલે કશ્યપ ને અદિતિએ ફરી કઈ તપ કરવાની જરૂર નથી. પણ એ જ પછી કશ્યપ અદિતિ દશરથ ને કૌશલ્યના રૂપમાં આવ્યા ત્યારે ભગવાને જે મનુ શત્રુપાને જે વચન આપ્યું હતું એ પણ છતાંય અહીંયા એનો સ્પષ્ટ ખુલાસો નથી. અને હજી સુધી મેં બાપુ પાસેથી સાંભળ્યો નથી કે આ મનુ ને શત્રુપા કશ્યપ અદિતિના એના રૂપમાં ક્યારે આવ્યા અને એમને એમનું શું કનેક્શન હતું તે. પણ છતાંય આની પરથી આપણે માની લઈએ કે કશ્યપ અદિતિ महातप कीना, तिन कहूँ मैं पूरब बर दीना, ते दशरथ कौशल्या रूपा, कौशलपुरी प्रगट नर भूपा, तीन के गृह अवतरिय जाई, रघुकुल तिलक सोचारी उभाई, नारद बचन सत्य सब करियम, परम शक्ति समेत अवतरियम, हरियम सकल भूमि गरुआई, निर्भय होई देव समुदाई, गगन ब्रह्म वाणी सुनि काना, तुरत फिरे सुर हृदय जुड़ाना, तब ब्रह्मा धरनी समुझावा, अभय भई भरोस जिय आवा, निज लोक विरंचि गए, देव नहीं सिखाई, बानर तनु धरी धरी मही, हरिपद सेवहु जाई. ભગવાન ગગન આકાશવાણી, ગગનગીરા આકાશવાણી આ બધા દેવતાઓને અને બ્રહ્માને ને શિવજીને કહે છે કે ભાઈ આવી રીતે હું એમ કે દશરથને કૌશલ્યાને ત્યાં અયોધ્યામાં હું પ્રગટ જન્મ લઈશ, પ્રગટ થઈશ અને ચાર ભાઈઓ સાથે હું એમ કે ત્યાં આગળ આવીશ મારી શક્તિ સાથે અને ચાર ભાઈઓ સાથે, શક્તિ એટલે સીતા સાથે અને ચાર ભાઈઓ સાથે હું ત્યાં આવીશ. અને મારે નારદનું વચન પણ સત્ય કરવાનું છે. હું મનુષ્યનો જન્મ એટલા માટે લઈશ કે નારદનો શ્રાપ પણ મન છે કે તમે મનુષ્યનું જે દેહ ધરીને તમે મનુષ્યનો રાજા થયા અને મને એમ કે પરણવા ન દીધો, એટલે જ્યારે શ્રાપ આપ્યો એમ કે એટલે નારદનું વચન પણ મારે સત્ય કરવાનું છે એમ કે અને હરિહવ સકલ ભૂમિ ગરુઆઈ, આ ભૂમિ પર જે બધો પૃથ્વી પર જે વજન થઈ ગયું છે બધું આ નિશિચરોનો ભાર, એ ભારને પણ હું એમ કે હલકો કરીશ. એટલા માટે હે દેવતાઓ તમે નિર્ભય થઈ જાઓ એમ કે આવી રીતે ગગન બ્રહ્મ બાની સુની કાના, તુરત ફિરે સુર હૃદય જોડાના. જેવી ગગનવાણીને સાંભળી એટલે એમ કે દેવતાઓ એમ કે પોતાને ઘેર જવા લાગે. એટલે તે વખતે બ્રહ્માએ ધરતીને સમજાવી કે હવે વાંધો નહીં, પરમાત્માએ આપણને કીધું છે કે હું આવીશ ને એ લઈશ, એટલે એમ કે તું હવે એમ કે જરા એ રાખ, ભરોસો રાખ, એટલે હવે ભગવાન બધું આપણું કરી દેશે. દેવતાઓ તો છોટુભાઈ એની આગલી ચોપાઈમાં ચાલવા માંડે. હજી તો બ્રહ્મા ધરણીને સમજાવે છે કે કારણ કે શરૂઆત તો બધી ધરતી હતી ને, પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્મા પાસે ગઈ, એટલે બ્રહ્માએ પહેલી તો પૃથ્વીને સમજાવી પડે ને ગાયના રૂપમાં. એટલે આ બાજુ પૃથ્વી બાપુ કે આ બાજુ પૃથ્વીને બ્રહ્મા સમજાવતા હતા
એનું કે એનું તું હવે એમ કે નિર્ભય થઈ જા, ભગવાને કીધું છે પરમાત્મા આવશે, પણ એના પહેલા તુરત ફિરે સુર હૃદય જુડાના. બાપુ કે આ દેવતાઓ જે સ્વાર્થી દેવતાઓ, એ તો કેવું હવે ભગવાન આવશે, હવે બધું એમ કે કરી દેશે, અને એમ કે ફિરે ફિરે એટલે ચાલવા જ માંડ્યા ભગવાન. જેવા ચાલવા માંડ્યા એટલે એટલે એ બ્રહ્મા એ પાછા બોલાયા કે અને અને કે ઉભારો તમારે જવતા, એટલે હવે એવું ન સમજશો કે બસ હવે આ ભગવાન આવશે ને બધું કરી દેશે એટલે તમારે કશું નથી કરવાનું. તમે બધા હવે વાનરનો દેહ લઈ અને ભગવાનને, કારણ કે નારદનો શ્રાપ શું છે એમ કે ભગવાન તમારે અવતાર લેવો પડશે, તમારી નારીને એમ કે નિશિચર રાક્ષસ લઈ જશે, અને એમ કે તમારે એમ કે દુઃખી થવું પડશે, અને જે દેહ તમે મને આપ્યો છે, એટલે એમને નારદને ભગવાને વાનરનું રૂપ આપ્યું હતું ને, એ જે દેહ તમે મને આપ્યો છે એ જ લોકો તમને તમારી મદદ કરશે એમ કે એટલે બ્રહ્માએ કીધું કે ભાઈ હે દેવતાઓ, હવે તમે ઘરે જવાની જરૂર નથી, હવે તમે વાનર બનો, અને વાનર બનીને તમે ભગવાન આવે એ પહેલા પૃથ્વી પર જઈને ભગવાનની પ્રતીક્ષા કરો, પછી ભગવાન આવશે એટલે પછી તમારે ભગવાનને સહાય કરવાની છે. આનો સંદર્ભ નરેશભાઈ લંકા કાંડમાં છે. આજે અત્યારે ચોપાઈ કીધી કે બાનર તનુ ધરી ધરી મહી હરિપદ સેવહુ જાય, કે તમે વાનરનો શરીર લઈ અને તમે એમ કે પૃથ્વી પર જાઓ અને ભગવાનની રાહ જુઓ. આનો સંદર્ભ લંકા કાંડમાં કેવી રીતે છે, તો કે લંકા કાંડમાં જ્યારે બધા યુદ્ધ પૂરું થઈ જાય છે અને ઇન્દ્ર અને દેવતાઓ સ્તુતિ કરવા આવે છે, તો ઇન્દ્ર કે ભગવાન હું તમારી કંઈક સેવા કરી શકું? તો ભગવાન કે છે કે હા ચાલ ને ઇન્દ્ર, તું આવ્યો જ છે તો એક કામ કર, એમ કે તારી પાસે તો અમૃતનો કુંભ છે ને, તો એવું કર, તું વિમાન પર ચડી અને તારા અમૃતના કુંભનો છંટકાવ કર, એટલે એમ કે મારા બધા વાનર ને બધા એમ કે આ બધા રીછ બધા મરી ગયા છે, એ બધાને તું જીવડા. એટલે ભગવાન તો શિવજી કે છે કે દેવી, આ તો ભગવાનની લીલા હતી, ભગવાનને બધાને જીવડાવતા કે મારતા કેટલી વાર લાગે, પણ એમ કે આ તો એમ કે ઇન્દ્રને થોડી મોટાઈ આપી ને આવ્યો, મોટો માણસ આવ્યો ને પૂછે મારે લાયક કઈ સેવા, તો એમ કે ઇન્દ્રને આ સેવા આપી દીધી. પછી ઇન્દ્રએ જઈને ત્યાં અમૃતનો છંટકાવ કર્યો, તો થયું શું કે વાનરા અને આ જે રીછ બધા હતા એ બધા જીવતા થઈને ઉઠીને ભગવાન પાસે આવ્યા, અને જે પેલા રાક્ષસો હતા એ બધા પડી રહ્યા. તો કે છે કે દેવી એમ કે અમૃતની વર્ષા તો આખા એની પર થઈ, કઈ ગણી ગણી થોડી વર્ષા કરતા હતા, એ તો એમ કે આકાશમાંથી વર્ષા કરતા હતા, વિમાનમાંથી. તો નિશાચર રાક્ષસો પર પણ પડ્યું હશે ને અમૃત, તો એમ કે એ કેમ જીવતા ન થાય? તો એમ કે એ લોકો રામ આકારમાં ભરી ગયા, જેવી રીતે રાવણનું અને કુંભકર્ણનું તેજ ભગવાનના મુખમાં સમાઈ જાય છે, એવી રીતે આ બધા જ વાનર, બધા નિશિચર રાક્ષસો હતા એ રામાકાર થઈ ગયા, ભગવાનના આકારમાં બધા સમાઈ ગયા. એટલે એમ કે કોઈ પણ આ જે બધા વાનર ને રીછ હતા ને, એ બધા તો આમ તો મૂળ તો છોડભાઈ દેવતાઓ જ હતા. એટલે ભગવાન, એટલે આ તો ખાલી ઇન્દ્રને મોટાઈ આપી, બાકી એમને કઈ જીવડાવવાના હતા નહીં, કારણ કે બાનર તનુ ધરી ધરી મહી હરિપદ સેવહુ જાય. તમે બ્રહ્માએ દેવતાઓને કીધું તમે વાનરનું રૂપ લઈને જાઓ. હવે દેવતાઓ તો અમર હોય, એમને તો કઈ મરવાનું હોય, એટલે આ ભગવાનનું આખું નાટક હતું. અને પછી આ ઇન્દ્ર પાસે એમ કે અમૃતનું છંટકાવ કર્યું, અને પાછા આ દેવતાઓ જે બધા વાનર ને રીચ થયા હતા એ બધા એમ કે અને એકચ્યુઅલી તો પછી આપણે જે બીજાને કહીએ તે છોડવાય, આપણે થોડું થોડું કરવું પડે. એટલે બ્રહ્માને થયું કે હું બધાને કહું છું કે તમે વાનરનું રૂપ લઈ લઈને જાઓ, તો એમને થયું કે મારે કંઈક કરવું પડે ને, હું કઈ ખાલી બધાને સલાહ આપું તે થોડી આપણા જેવા થોડા છે કે સલાહ આપવામાં બરાબર કરવું ના કરવું એને. એટલે પછી બ્રહ્માએ થયું કે હું એવું કરું, હું એ જામવંત થઈ જાઉં, અને એમ કે હું જામવંત થઈને આવીશ, તમે બધા એમ કે થઈ જાઓ. શિવજી કે મારે માટે શું કરવાનું, તમે હનુમાનજી થાવ એમ કે. એટલે હનુમાનજી, શિવજી આ બધા જે તઈ હતા અને જે સ્તુતિ કરતા હતા એ લોકોની જ વાત છે. એટલે શિવજી હનુમાન થયા, આ દેવતાઓ બધા વાનર ને રીછ થયા,
અને એમ કે બ્રહ્માજી જે હતા તે એમ કે જામવંત થયા અને ભગવાનના આવતા પહેલા આ બધા જ એમ કે પોતપોતાની જગ્યાએ જઈ અને એમ કે ગોઠવાઈ ગયા અને ભગવાનને આવવાની હવે પ્રતીક્ષા કરી રહ્યા છે. હવે આપણે પણ આવતા વીક સુધી હવે થોડી પ્રતીક્ષા કરીએ એનો આ દોહાથી આપણે એનો આવતા ગુરુવારે પાછા શરૂ કરીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.